Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું ફરસાણની દુકાનમાં મળે તેવી સુરતી સ્પેશિયલ લીલા નાળિયેરની ટેસ્ટી પેટીસની રેસીપી શેર કરવાની છું. મારી આ રીતથી તમારી પેટીસ ટેસ્ટમાં સુપર બનશે અને પહેલી જ વારમાં સરળ રીતે ઓછા સમયમાં તૈયાર થઈ જશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું સુરતની સ્પેશિયલ લીલા નાળિયેરની પેટીસ બનાવવા જઈ રહી છું. તો એના માટે મેં આ ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લીધા છે. સૌથી પહેલાં આ લીલું નાળિયેર છે, જેને મેં ખમણીને છીણીને લઈ લીધું છે. અને આ પાપડી ગાંઠિયા છે 1 બાઉલ જેટલા. અને આ નાળિયેર છે ને એક આખું પૂરું લઈ લીધું છે. અને એની અંદર નાખવા માટે આ કિસમિસ છે, સૂકી દ્રાક્ષ અને દાડમના દાણા છે, અને આ કોથમી છે, અને આ એની અંદર નાખવાના મસાલા. તો સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે, અને 1 ચમચી ખાંડ લીધી છે, ચાટ મસાલો છે અડધી ચમચી, અને અડધી ચમચી ગરમ મસાલો છે, અને આ અડધી ચમચી આમચૂર પાવડર છે, અને આ ધાણા જીરું છે, અને આ એક અડધી ચમચી જેટલા તલ છે. હવે આપણે સૌથી પહેલાં આ પાપડી ગાંઠિયાને મિક્સીમાં ક્રશ કરી લઈએ. બહુ એને ઝીણું નથી પીસવાનું, થોડું દરદરું જેવું રવા દેવાનું છે. તો આ રીતનું આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે પાપડી ગાંઠિયાને. આદુ મરચાં અને લસણની પેસ્ટ છે, જે આપણે આ પેટીસના મિશ્રણમાં નાખીશું. તો હવે આપણે પેટીસની અંદર ભરવાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. સૌથી પહેલાં આપણે આ કોપરાનું છીણ લઈ લીધું છે લીલા નાળિયેરનું. એની અંદર હવે આપણે આ સૂકી દ્રાક્ષ નાખીશું, જેને મેં ધોઈ લીધી છે. હવે આપણે આ દાડમના દાણા નાખીશું. કોથમીર નાખીશું. તમારે જેટલી પેટીસ બનાવવાની હોય એ પ્રમાણે તમારે એનું માપ કરી લેવાનું. આ તલ નાખીશું. 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. હવે આ મસાલો અને મીઠું અને ખાંડ એ બધું નાખી દઈશું અંદર આપણે. અને તમારે અગર આમચૂર પાવડર ન નાખવું હોય તો તમે અંદર અડધું લીંબુ પણ નીચોવી શકો. હવે આપણે આ પાપડી ગાંઠિયા જે મિક્સીમાં ક્રશ કર્યા છે એ પણ આપણે નાખી દઈશું અંદર. હવે આપણે એને મિક્સ કરી લઈશું. તો આપણે આ ટાઈપનું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. અને હવે એને આપણે પેટીસની અંદર નાખવા માટે આ ટાઈપના આપણે ગોળીના બનાવી લઈશું રાઉન્ડ શેપમાં. આ ટાઈપના બધા આપણે બનાવી લેવાના. આપણે પેટીસની અંદર ભરવાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. આ ટાઈપના એના ગોળ રાઉન્ડ શેપમાં એને વાળી લેવાના. હવે આપણે એને સાઈડ પર મૂકી દઈએ. અને હવે આપણે એનો બટાકા જે મેં બટાકા લીધા છે આ 500 ગ્રામ જેટલા. તો હવે આપણે આને છીણીને અથવા તો સ્મેશ કરીને આપણે એનું ડો તૈયાર કરી લઈએ. પેટીસનું કોટિંગ પેલું કરવા માટે પહેલેથી જ મેં એને બાફીને મૂકી દીધા છે. આ રીતનું આપણે એને મેશ કરી લઈશું. તમારે એને છીણીને પેલા કરવા હોય તો પણ તમે એને કરી શકો, છીણી પણ શકો. આ રીતે આપણે બધા મેશ કરી લઈશું. હવે આપણા બધા બટાકા સ્મેશ થઈ ગયા છે. તો હવે એની અંદર આપણે બટાકાના ભાગનું આપણે મીઠું નાખીશું. હવે આ કોર્ન ફ્લોર છે, તો એ આપણે 3 ચમચી જેટલું અંદર એડ કરી દઈશું. તો હવે આપણે એની અંદર 2 ચમચી જેટલો આ ચોખાનો લોટ છે, તો આપણે ચોખાનો લોટ પણ 2 ચમચી જેટલો અંદર નાખી દઈશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. સારી રીતના બધું મિક્સ કરી લેવાનું, એટલે એની અંદર ગાંઠા ન રહે એવી રીતે એકદમ સ્મૂથ એનો ડો બનાવી લેવાનો છે.
તમારે મેંદાનો લોટ અંદર નાખવો હોય તો તમે એ પણ નાખી શકો, ચણાનો લોટ પણ નાખી શકો તમે એની અંદર. આ રીતના આપણે બટાકાનો માવો તૈયાર કરી લેવાનો. હવે એની ઉપર આપણે થોડું ઓઇલ નાખી દઈશું. હવે એને ફરીથી આપણે થોડું મસળી લેશું. તો આ ટાઈપનું આપણે એનું ઉપર કોટિંગ તૈયાર કરી લેવાનું છે બટાકાનું. તો હવે આપણે પેટીસ વાળી લઈએ. તેમાં થોડુંક આપણે હાથમાં તેલ લગાવી લેવાનું. પછી આ ટાઈપનું થોડુંક બટાકાનો માવો લેવાનો. આવી રીતે એને ટિક્કી ટાઈપ શેપ આપવાનો. અને પછી આપણે જે આ પેટીસનું આ મિશ્રણ જે આપણે કર્યું છે ને લીલા નાળિયેરનું, એને એની અંદર આવી રીતે મૂકી દેવાનું. આ ટાઈપનું આપણે બધી પેટીસ વાળી લેવાની. તમારે નાની બનાવવી હોય તો નાની પણ બનાવી શકો, અને આવી રીતે મોટી બનાવવી હોય તો તમે મોટી પણ બનાવી શકો. આ રીતે એને દબાવી દેવાની આ છેડાને, અને પછી એને આમ ગોળ કરી લેવાની. આવી રીતે આપણે બધી પેટીસને તૈયાર કરી લઈશું. અને આવી રીતે તૈયાર થઈ જાય એટલે આપણે એને આ કોર્નફ્લોર છે એની અંદર આપણે એને આમ કોટિંગ કરી લઈશું. આ રીતે આપણે એનું કોટિંગ કરી લઈશું બધી પેટીસનું. હવે આપણે આવી રીતે બધી પેટીસને તૈયાર કરી લેવાની, અને પછી એને ફ્રાય કરીશું આપણે. તો આવી રીતે આપણે બધી પેટીસને વાળી લઈશું. આ રીતની બધી પેટીસ આપણે વાળી લેવાની. હવે આપણે એને ફ્રાય કરી લઈશું તેલમાં. તો તેલ મેં પહેલાંથી મૂકી દીધું છે ગરમ થવા માટે, અને આપણે તેલને બરાબર ગરમ કરીને પછી મીડિયમ આંચ પર ગેસ કરી દેવાનો. બહુ ફાસ્ટ ગેસ પર એને નથી ફ્રાય કરવાની. તો હવે આપણે પેટીસને ફ્રાય કરી લઈશું. આપણે એને તેલમાં આવી રીતે તેલ ઉપરથી ઝારા વડે આપણે થોડું થોડું તેલ ઉપર નાખી દેવાનું. બધી સામટી નથી ફ્રાય કરવાની, એક એક બે બે ત્રણ એવી રીતે ફ્રાય કરી લેવાની. અને ગોલ્ડન બ્રાઉન થાય ને એટલે આપણે કાઢી લેશું. ત્યાં સુધી જ આપણે એને ફ્રાય કરવાની છે. તો ગોલ્ડન બ્રાઉનની થાય એટલે આપણે એને કાઢી લેશું. મેં થોડી મોટી જ પેટીસ બનાવી લીધી છે સાઇઝમાં. તમારે નાની બનાવવી હોય તો તમે નાની પણ બનાવી શકો. તો હવે આપણી પેટીસ ફ્રાય થઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. આ રીતે આપણે તેલને નિતારીને પછી કાઢીશું. આવી જ રીતે આપણે બધી પેટીસને ફ્રાય કરી લઈશું. આ રીતની. તો તૈયાર છે આપણી ગરમા ગરમ સુરતની સ્પેશિયલ લીલા નાળિયેરમાંથી બનેલી સુરતી પેટીસ. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. તમને આ રેસીપી ગમી હોય તો તમે જરૂરથી ઘરે બનાવજો. નાના મોટા સૌને ભાવે એવી રેસીપી છે. તમે એને કોઈ પણ ચટણીની સાથે તમે ખાઈ શકો, ખાટી મીઠી ચટણી અથવા તો કોઈ પણ ચટણી. મેં આ દહીં અને કોપરામાંથી આ ચટણી બનાવેલી છે. ખાસ કરીને આ ચટણી ખવાતી હોય છે. તમે કોઈ પણ ચટણી ખાઈ શકો. Audio Jungle.